કોણ છે? શું જોઈએ છે તમને? પાણી જોઈતું હતું તો મને જગાડવી હતી ને. તો શું? આમ જો આખો ઓરડો પાણી પાણી કરી નાખ્યો. મારે હમણાં ને હમણાં જવું પડશે. હિમજી, ભાઈ થોડી વાર બહાર આવને, મારે તારી સાથે વાત કરવી છે. હિમજી, તું આમ કેમ જોઈ રહ્યો છે જાણે તારા આંગણે કોઈ ચોર લૂંટારો આવ્યો હોય? ખીમજી, આજ પહેલા તને મારાથી ક્યારેય ડર નથી લાગ્યો, તો અત્યારે કેમ આટલો ડરી રહ્યો છે? ના ના, એવું કઈ નથી. બોલ, શું થયું? ખીમજી, મને તારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે તું દોકડા પાછા આપવા આવ્યો જ હોઈશ. હા હા, આવ્યો જ હતો. તો તું મને એ જણાવીશ કે ક્યારે આવેલો? હું કંઈ યાદ નથી કરી શકી રહ્યો. મને જો યાદ આવી જશે ને તો મારું મન હળવું થઈ જશે ભાઈ. તને પેલા નહીં તો તને વખત યાદ છે? સવારે, બપોરે કે સાંજે? નથી યાદ? કઈ નહીં, પણ ભાઈ તને એટલું તો યાદ હશે ને કે તું કેટલા દોકડા પાછા આપી ગયેલો? તું એ મને કહીશ તો હું ગમે તેમ કરીને એટલા દોકડાની વ્યવસ્થા કરી અને શેઠને દોકડા પાછા આપી દઈશ. નરસિંહ, તું જતો રે અહીંથી. જી, તું ભલે મને દોકડા વિશે કંઈ ન કહે, પણ મારે મારી જાત વેચી દેવી છે અને એનાથી બધાના દોકડા ચૂકવી દેવા છે. ભાઈ, મને એટલું તો જણાવ કે મારી જાતની કિંમત શું આવશે? ભલે, જાઉં છું. રાધે કૃષ્ણ. આપણે હંધાએ નરસિંહને નાનપણથી ઓળખીએ છીએ. એ ભોળો છે પણ કોઈને છેતરે એવો નથી. હા, પણ એવું ભોળપણ શું કામનું
જે પોતાના ભાઈનું જ ધનોત પનોત કાઢી નાખે. સાવ સાચી વાત છે ભાભી. આ નરસિંહ કાંઈ ભોળો વોળો નથી. આ તો લાગ જોઈ એને આ ચંદુ, ખીમજી, ભાણજી અને ગણું બધા એના દોકડા પચાવી પાડ્યા છે. અને હવે પોતાનો ગુનો છુપવા માટે થઈ અને પોતે જ પોતાને ગીરવે રાખવાનો નાટક કરી રહ્યો છે. એણે એની જાતને ગીરવી મૂકી તો ખરી, પણ એનો ખરીદનાર કોણ? કોઈક તો હશે ને ખરીદનાર મારી જાતનું. હા નટુ કાકા, કોઈક તો હશે ને મને ખરીદનાર. મારી કિંમત શું હોઈ શકે? બોલો ને, કોઈક તો બોલો. તુલસી ભાભી તમે કહો, તમે તો જવાબ આપો. લેણદારના બજારમાં મારી કિંમત શું હોઈ શકે? તું તો ભણેલો છે, અનુભવી છે, તને તો કિંમત આંકવાનો અનુભવ છે. તું કે ને ભાઈ, શું કિંમત આવશે મારી? મારે મારી જાતને વેચવી છે. મારી સાચી કિંમત ખબર પડે તો મારી જાતને વેચીને જે દોકડા આવશે એમાંથી હું ચંદુ, ખીમજી, ગણુ અને ભાણજીની ઉધારી ચૂકવી દઈશ. અને જો એમાંથી દોકડા બચશે તો પેઢીમાં આપી દઈશ. મારા મોટા ભાઈને કોઈક મોટા ગામમાં લઈ જઈને એમની સારવાર કરાવીશ. મારા મોટા ભાઈને આમાંથી ઉગારવા માટે હું મારી જાતને વેચવા માટે પણ તૈયાર છું. કોઈક તો બોલો, શું છે મારી કિંમત? મારી કિંમત જાણવી છે. મારે મારા પરિવારને, મારા મોટા ભાઈને આ મુસીબતમાંથી ઉગારવા છે. મારા મોટા ભાઈને પહેલા જેવા કરી દેવા છે. કોણ ખરીદશે? કોઈક તો ખરીદો. મારે વેચવી છે મારી જાતને. શું કરો છો તમે? સંભાળો પોતાને. માણેક નરસિંહ ઘેલો થઈ ગયો, ઘેર લઈ જાય ને. આવા નગોડા સમાજમાં જીવતા જીવતા કોઈ પણ ઘેલું થઈ જાય તુલસી ભાભી. નરસિંહ શું કામ આટલો દુઃખી થાય છે? એના કરતા એ માણસને ગોત જેણે તને છેતર્યો છે. ગોતે ક્યાં કાકા? હે, આ ગામ આખું એ જ તો વાત કરી રહ્યું છે કે આ નરસિંહ અને ઓલો અજાણ વ્યક્તિ બંને જણ ભળેલા છે. એટલે ભૂલે છું કે એ વ્યક્તિ જો એની સામે આવે ને તો મને નથી લાગતું કે નરસિંહને પેઢી હાજર કરશે. હું તારી વાત સાથે સહેમત નથી ભુજંગ. નરસિંહને જો એ માણસ મળી જાય તો નરસિંહ તરત એને ભજનલાલ શેઠ સામે હાજર કરશે. આના મનમાં કોઈ કપટ નથી. તો શોધી લાવે એ માણસને અને કરે ભજનલાલ શેઠ સામે ઊભો, એટલે વાત પતે. હે, હા બસ બંધ કરો તમે બધા. હાથ જોડું છું, એમને એમના હાથ પર છોડી દો. તમે જેટલું બોલો છો એમને એટલી પીડા આપો છો. અરે કોઈના દુઃખમાં ભાગીદાર નથી બની શકતા તો કોઈને એટલું દુઃખ પણ નહીં આપો. હાલો ભાઈ, ઘેર બહુ કામ પડ્યા છે. હા ચાલો ચાલો. શું થઈ ગયું છે તમને? કેમ તમારી જાતને તકલીફ આપો છો? આ ગામમાં તો શું આખા જગતમાં તમારી કિંમત આંકનારો કોઈ જન્મ્યો નથી. જે મૂલ્ય છે એનું મૂલ્ય કોઈ ના આંકી શકે.
મેં નરસિંહ જેવા ભગવાનના માણસને ખોટો ફસાવ્યો છે. મારથી એનું દુઃખ નથી જોવાતું. ચાલો હવે ઘરે જઈ. કોણ છે? શું જોઈએ છે તમને? પાણી જોઈતું હતું તો મને જગાડવી હતી ને. તો શું? આમ જો આખો ઓરડો પાણી પાણી કરી નાખ્યો. માફ કરી દો, હું ભૂલી ગઈ કે તમે મને બોલાવી નથી શકતા. શું થયું મોટા ભાઈ? તમે રડો છો કેમ? તમારા બંનેમાં સ્વમાન જેવું કંઈ છે કે નહીં? રેવા, હું મોટા ભાઈને મળીને જતો રહીશ, પણ એ રડી કેમ રહ્યા છે? એમને કંઈક જોઈતું લાગે છે. જોઈતું હશે તો મને કહેશે. હું છું ને અહીંયા, અને જીવન પણ છે. હા, અને અમે બંને છીએ બનેવીલાલનું કરવા માટે. અને તને શું લાગે છે અમે બંને અહીંયા ગપાટા મારવા માટે બેસીએ છીએ? ને આવું બધું કરીને તું એમ ના દેખાડ કે તું જ બનેવીલાલની સેવા કરે છે. ચાલો નીકળો અહીંયાથી. લાવ દૂધ. નીકળ. જીવન, તારા બનાવીને દૂધ પીવડાવી દે, હું આવું છું. હું? હા, તું જ, બીજું કોણ? હા, પીવડાવું છું. બતા આ દૂધ ઢીંચી લો. સરખું પીવો તો ખરા. અરે બનેવીલાલ, આ શું કર્યું તમે? ફરી મારા કપડા બગાડ્યા. તમારામાં બુદ્ધિ જેવું કઈ છે કે નહીં? જમણું અંગ ખોટું થયું છે કે આખું શરીર? શું? એ મહાદેવ, ગાદલું એ બગાડ્યું છે. આ કેવી પરીક્ષા છે મારી. બેના, 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 આજો બનેવીલાલે શું ગંદુ કર્યું? છી. આ જીવન મામા બૂમો કેમ પાડે છે? હું જઈને જોઈ આવું.
તમે મોટા ભાઈ પાસે જાઓ છો તો ભાભી તમને વઢે છે અને એનાથી મોટા ભાઈ દુઃખી થાય છે. મોટા ભાઈ દુઃખી થાય એ તમે ઈચ્છો છો? બેના તું જાને. પહેલા તો જોતો નથી હું કેવી રીતે સાફ કરવા જાઉં. આમ જો હું જમવાની તૈયારી કરી રહી છું. એક કામ કર પહેલા તું ઓછળ બદલી લેને. હા, પછી હું બધું સાફ કરી નાખીશ. અને હા, હુંફાળા પાણીથી તારા બનેવીનું શરીર પણ સાફ કરી દેજે. હા, કોણ હું? એ ના 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 બેના, એ બધું મને નહીં ફાવે. ના એટલે બેના મારે બામણને નવડાવવાનો છે અને મારે પણ નાવું જ પડશે ને. આજો અને તને ખબર છે કાલે બામણને ગોમતીને ત્યાં સુવડાવ્યો હતો. મારે એનું પણ જવાનું ને બેના, એટલે બનેવીલાલને તું નવડાવી દે ને. હે, હું અહીંયા ઘરના કામ કરું કે તારા બનેવીને સંભાળું? નરસિંહની સામે તો બહુ મોટા ઉપાડે બોલ્યો હતો કે અમે બંને બધું કરી લઈશું. હવે શું થયું? બેના તને ખબર છે બનેવીલાલનું ધ્યાન રાખવામાં હું આખી રાત ઊંઘ્યો નથી. જો હજી બગાસા આવે છે. મારી પણ મણસ્કે જ આંખ લાગી હતી. હું પણ નથી સૂતી. હવે શું કરું? જો ને બેના, આપણે બંને દિવસ રાત હેરાન થઈ રહ્યા છે ને એ બંને આરામથી સૂતા હોય છે. બેના નરસિંહને બહુ હરખ છે ને બનેવીલાલની સેવા કરવાનો. તો બનેવીલાલનો ઓરડો નરસિંહને સોંપી દે. પત્તથી ઇતિ સુધી બધું જ કામ નરસિંહ કરશે ને આ બધું ઘરનું કામ પેલી માણેકને સોંપી દે. એટલે તું એ મોજમાં ને હું એ મોજમાં. અને જેવી રાત પડે ને એટલે બંનેને ઘરમાંથી બહાર કાઢી મૂકવાના. હે, શું કહે છે? વાત તો તારી સાચી છે બૈલા. સાચી જ છે. જીવન કરે જલસા ને ગામ ગાય મરસિયા. અમને બહુ છે ને એમના વાલા નરસિંહનું. હું હમણાં જ નરસિંહ જોડે વાત કરીને આવું છું. આ નરસિંહ તો અભિમન્યુની જેમ ચક્રવ્યૂહમાં ફસાતો જ જાય છે. ચાલો હું પણ વહેતી ગંગામાં હાથ ધોઈ આવું. બનેવીલાલના નામનું થોડું ગામમાં જઈને ચેરી આવું. કપરા સમયે તો વડીલોની સેવા કરવાની હોય. હું મોટા ભાઈની સેવા નહીં કરી શકું. મારે લીધે એમને જે આઘાત લાગ્યો છે મારે એનું ઋણ ચૂકવવું છે. ભાઈ ભાઈને એકબીજાનું કોઈ ઋણ ના હોય, માત્ર લાગણીઓ હોય. તમે એ વાત મનમાંથી કાઢી નાખો કે મોટા ભાઈને તમારા લીધે આઘાત લાગ્યો છે. તમે કંઈ ખોટું કર્યું જ નથી. હા, પણ જગત માટે તો હું ખોટો જ છું ને. ભાભી એક વાત, નરસિંહ મને માફ કરે. તમને બંને ભાઈઓને નોખા કરવાનું પાપ થયું છે મારું. તારા મોટા ભાઈ બોલી નથી શકતા, પણ
પણ હું એમની લાગણી સમજી શકું છું. આખી રાત તને યાદ કરી રહ્યા હતા. સતત દરવાજા તરફ એમની નજર હતી અને જાણે જાણે કહી રહ્યા હોય કે હમણાં મારો નરસિંહ આવશે. આવા કપરા સમયે તમને બંને ભાઈઓને એકબીજાની હૂંફની જરૂર છે અને હું તમારા બંને ભાઈઓની વચ્ચે આડે આવી રહી છું. બસ હવે આ પાપ મને મારા માથે નથી લેવું. જા નરસિંહ, મારા મોટા ભાઈ પાસે જા. તો ક્યાં ચાલી? તને ઘરમાંથી બહાર કાઢી મૂકી તો તું એમ સમજવા લાગી કે તને ઘરના કામમાંથી છુટકારો મળી જશે? આટલી સરળતાથી હું તને છટકવા નહીં. સમજી?